તો પાલનપુરનું ગોબરી તળાવ ઓવરફ્લો થતા શહેરોમાં પાણી ઘૂસ્યા। તળાવની આસપાસના વિસ્તારની સોસાયટીઓ વરસાદી પાણીમાં ગરકાવ। તળાવ આસપાસના મકાનોમાં પાણી ઘૂસવાની શરૂઆત। ગોબરી તળાવનું પાણી ખેતરોમાં ઘૂસી જતા મશીનો પણ તળાયા। ગોબરી તળાવના પાણી ફરી વળતા ખેતરોમાં પાકનો પણ સફાયો થયો। તળાવના પાણીના નિકાલની કોઈ વ્યવસ્થાના અભાવે આ પ્રકારે હાલાકી દર વર્ષે સર્જાય છે। વધુ માહિતી સાથે સંવાદદાતા રતન ફોનલાઈનથી જોડાઈ ચૂક્યા છે। જે રતન, ગોબરી તળાવના પાણી કયા કયા વિસ્તારમાં ફરી વળ્યા છે અને કેટલા વર્ષોથી આ જ પ્રકારની સમસ્યા? ચોક્કસ છે કે જે આ ગોબરી તળાવની જે વાત કરીએ તો ગોબરી તળાવની અંદર જે વર્ષોથી આ સમસ્યા છે, પાલનપુર શહેરનું આખું પાણી અંદર ત્યાં આવતું હોય છે। તેને લઈને ગોબરી તળાવના આજુબાજુ નાની મોટી સોસાયટી છે, એમની અંદર પાણી બી ભરાતું હોય છે। તેને લઈને ત્યાં હાલાકી પડતી હોય છે। અનેકવાર નગરપાલિકાને રજૂઆત કરી છે, ત્યાર સુધી પણ જ્યારે ચોમાસું આવે ત્યારે આ જ પરિસ્થિતિ અહીંના સ્થાનિકોને રહીશોને જે સામનો કરવો પડે છે। આજે પણ બી અત્યારે જે ઓવરફ્લો થયું છે ત્યારે જે ખેતરોમાં પાણી હોય, ખેતરોમાં ઉભા પાકને બી નુકસાન જે સામે આવ્યું છે, એને લઈને અનેક જે આજુબાજુ સોસાયટીઓ છે અંદર જે પાણી આ જો ઓવરફ્લો છે, અત્યારે તો જો હજુ વધુ વરસાદ આવે તો ફૂટી જાય તો આજુબાજુ સોસાયટીની અંદર પાણી ઘૂસે અને આખા પાલનપુરનું શહેરનું પાણી ઘૂસી જાય એવી પરિસ્થિતિ સામે આવી છે। જી રતન, સમગ્ર માહિતી બદલ આભાર।